જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ ભેગા પાછળ પેલા કેતન ભાઈના જીજાજીને એ લોકો ગાડીને બેસી ગયા છે ટેક્સીમાં જાય છે એરપોર્ટ પર. હવે આપણે જઈએ છીએ આજે એન્ડેસ કરવા માટે. અને ભાઈ કાલે તો રેસ્ટોરન્ટમાં 7,000નું કામ થઈ ગયું હતું. હવે આજે આપણે જોઈએ એન્ડેસમાં કેટલું થશે કેટલું નહીં. કેમ કે ટાર્ગેટ રાખીને કશું મતલબ નહીં. 15,000નું ટાર્ગેટ રાખ્યું હતું, 10,000નું કામ થયું હતું. આજે ટાર્ગેટ રાખવું છે ને આજે જેટલું છે એટલાનું કામ કરી દઈશું આપણે. ટાર્ગેટ કશું નક્કી છે ને આપણે ફટાફટ નીકળ્યો આપણે ડિલિવરી કરવા માટે. ઓનલાઈનથી જઈએ આપણે. તો ભાઈ પહેલો ઓર્ડર આવી ગયો છે ને પિકઅપ કરી લીધો છે. અને ઓર્ડર છે આપણે એટલું કયું એમ્બેસી બાજુનો ઓર્ડર હતો. આ લોકેશન છે, જો આ છે બધી એમ્બેસીઓ છે. આ બધા ઘરો છે, જો કે આ બધી બિલ્ડિંગો છે. અને આની પાછળ એમ્બેસીનું છે બધું. ભાઈ આ કાર્ડ પેમેન્ટવાળું છે એટલે કેશ ડિલિવરી નહીં, આ કાર્ડ પેમેન્ટ છે. એટલે તે જઈશું ડિલિવર કરીશું પછી આપણને પેમેન્ટ મળશે. તો ફટાફટ કરી આપણે. ભાઈ પહેલી ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજી ડિલિવરી પર આવી ગયો છું. અમે કન્ટિન્યુઅસ પડી હતી ના 300ની ડિલિવરી છે. ભાઈ આ ફોર્ડની ડિલિવરી હતી. અને આ હોટલ છે રૂસ હોટલ છે. ત્યાં અંદર જઈએ તો આપણે આવનવાળું ઘર આવી જાય. આપણે આવનના ઘરથી ખાલી 200 મીટર દૂર છે. તો ભાઈ આ ઓર્ડરનું ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે. તો ફટાફટ નીકળી આપણે ડિલિવરી કરવા માટે. કેમ કે આ ઓર્ડર છે 10 કિલોમીટરનો અને 300નો ઓર્ડર છે. આ કેશ પેમેન્ટ છે. એટલે ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવ્યા છું. અને આ મિકેનિકનું જ છે. ગાડીઓ બધી પાસે પડી છે. અને આ જો લક્ઝરી કાર છે ભાઈ. મોંઘી ગાડીઓ છે. અને ગાડીની હાલત જુઓ કે બુક કબાડીને માલ દીધી એવું કામ છે ભાઈ. અને તો ભાઈ અરાઈવ થઈ ગયા છે. અને કસ્ટમર હજુ આ છે ને એમ પેડ વેટ ટાઈમ ચાલુ થઈ ગયો છે. એટલે વાંધો નહીં. પેડ વેટ ટાઈમે કેવું ભાઈ કસ્ટમર જેટલું લેટ કરે એટલા આપણને રૂપિયા 1 મિનિટના આપણે 100 દિરહમ ચડી જાય. જેટલા મિનિટ લેટ આવશે એટલા મિનિટ આપણા 100 દિરહમ આપણને મજા કરશે. કસ્ટમરે કહ્યું છે 1 મિનિટ રાહ જુઓ, પણ જો આ છે ને તે સુધી આપણે વેટ કરીએ. તો ભાઈ 5મી ટ્રીપ માટે આવ્યો હતો અને મને આપ્યું છે આ ગાસ્કેટ. આ ઓટો સેન્ડ કરી છે શોપ જેનો ઓર્ડર હતો ને એનો બહુ ઓર્ડર આવે છે. અને ભાઈ આ કોઈ મને આપ્યું છે ગાસ્કેટ. અને ફટાફટ જવું પડશે ડિલિવરી કરવા માટે. કેમ કે કેશ પેમેન્ટ નહીં, કાર્ડ પેમેન્ટ એટલા માટે ફટાફટ જવું પડશે. 6 ટ્રીપ કમ્પ્લીટ. અને આ 7મી ટ્રીપે મેં એક્સેપ્ટ કરી લીધેલી છે. પાછળ તો અને ભાઈ આજનો આવો કન્ટિન્યુઅસ ઓર્ડર પડ્યા હમણાં છે 1200. આ 1400 ઓર્ડર હતો, 1200 ઓર્ડર પડ્યો છે. એના કન્ટિન્યુઅસ કામ ચાલુ થઈ ગયું છે. હવે આ લોકેશન હતું, આ ઘરનું લોકેશન હતું. આ બધી બિલ્ડિંગો છે જો આગળ. ગાડીઓ જો મર્સિડીઝ પડેલી છે, લેક્સસ પડેલી છે, પછી મોંઘી ગાડીઓ પડેલી છે. હવે જે બીજી ટ્રીપ પર કેમ કે એક્સેપ્ટ કરેલી છે, ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે. 2 મિનિટમાં પહોંચવાનું છે આપણે ત્યાં આગળ. તો ફટાફટ નીકળીએ. 9મી ટ્રીપ મારો આવ્યો હતો અને કેશલેસ પેમેન્ટ છે. અને ગાડી જોવો, જોઈ લો ભાઈ, એમઆઈની ગાડી, Xiaomi આપણે મોબાઈલ આવે ને એની ગાડી. આ જો Xiaomiની ગાડી જોઈ લો. એમઆઈ છે, રેનોલ્ડ છે, ટોયોટા છે. અને આ બિલ્ડિંગો જોવો ખાલી. આ ઘરો છે પ્રાઇવેટ ઘરો, બહુ શું કહેવાય લક્ઝરી ઘરો છે બધા. ને અમે પહેલી ગાડી પડી એમઆઈની. અને જો આ બધી નિશાનની ગાડીને એમની. તો ભાઈ આ લોકેશન પહેલી વાર પર આવ્યો છું આ લોકેશન પર. અને ભાઈ જબરજસ્ત આ લોકેશન છે આ. અને ભાઈ એમઆઈની ગાડી જેને ના જોઈએ તો જોઈ લેજો ભાઈ. અરે એમઆઈની ગાડી અર્મેનિયામાં ચાલુ થઈ ગઈ છે એમઆઈની ગાડીઓ. તો ભાઈ હજી એ ડિલિવરી પર કેમ કે એકી હાથે 2 ડિલિવરી આપી છે. પહેલાં એક લોકેશનમાં જવાનું છે, પછી બીજા લોકેશનમાં જવાનું છે. તો ફટાફટ ડિલિવરી પર ભાઈ 11 ટ્રીપ પૂરી થઈ ગઈ છે અને 11,000નું કામ થઈ ગયું છે આજે. ને અત્યારે હું છું પ્રોપર સેન્ટરમાં. ને અરે બેન્ટલી ને અરે મિસ્ટુબિશીનો ટ્રક. તો ભાઈ હવે જઈએ છીએ ઘરે. તમે કહેતો મેં કામ છે એટલા માટે. અને હવે નીકળીશું આપણે ઘરે જવા માટે. કેમ કે આજનું કામ પતી ગયું છે, 11,000નું કામ પૂરું થઈ ગયું છે. આપણે ક્યાં છે ઘરે. પાછળ ટ્રાફિક જો એ બાજુ પેલું કામકાજ ચાલુ છે એટલા માટે આખો એક સાઈડનો આખો રોડ બંધ કરી દીધો છે લોકોએ. અને ભાઈ અત્યારે જવાનું છે આવન. હવે મને લાગી છે તરસ. કોક લઈ લઈએ ઘરે જતાં પહેલાં. કે બહુ તરસ લાગી છે, કોક પી પડશે. કોલા લઈ લીધી છે, ઉપર જઈને પીએ હું કહેતા ભાઈ. અને પછી જવાનું છે આવન. કેમ કે આજે આવનમાં છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ. એટલા માટે મેં જ કહ્યું હતું દાળ ઢોકળી બનાવવાનું. કેમ કે કેટલા દિવસ થઈ કે દાળ ઢોકળી ખાધી છે નહીં. તમે હરદીભાઈ કહ્યું હતું કે બધાને કે આજે બનાવી દઈશું. તો જઈએ છીએ આવન. નીચે બધું પરવારી લઈએ, ફ્રેશ થઈ ગયો પછી નીકળીએ. પણ હવે અમે આવી ગયા છે હું કેતન ભાઈ, મારી મારી ઓનર છે. એને થોડું રેન્ટ આપવાનું હતું એટલે રેન્ટ આપવા આવ્યા છે.
રેન્ટ આપીને જે છે પછી અમે આવનમાં બરાબર. તો ભાઈ આવી ગયા છે આવન અને જોઈ લો ભાઈ મોડા વળગી ગયા છે ભાઈ. ભાખરી બનાવવા માટે તીખી ભાખરી કારણ કે ઢોકળી બનાવે છે તેના માટે જો આ ભાઈ જો કેવા મસાલા આ હા કેવું મોડા ખાવા છે. આપણને તો આદત છે હવે. શાબાશ 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 જો બરાબર બનાવજો હો, બાકી આવ્યું બન્યું. હા ભાઈ પ્રોપર જ બનશે. તમે આજે ફૂલ મનને સંતોષ વળીને ખાશો એવું બનશે. ઢોકળી બરાબર બનવી જોઈએ મારે હા ભાખરી લીધે. પ્રોપર બનશે, પ્રોપર એક નંબર. તો ભાઈ જોઈએ છે આજે કેવી બનાવે કેવી ભાખરી બનશે તે જોઈએ પછી ટેસ્ટિંગ કરી પછી આપણે પાછો ફરી કહીએ મને કેવું બને કેવું નહીં આજે. 12:30 થઈ ગયા છે જો પેલા બે પાછા ઉપર આવ્યા ઉપર જવું છે આપણે જવાની દીધા કારણ કે દૂધ લેવાનું છે એટલા માટે આગળથી શોપિંગ મોલમાંથી ને ભાઈ રાતના 12:30 થયા છે અને અમે હજુ અમને આવ્યા છે આવવાથી જમી પરવારીને ને હવે જઈશું ઉપર જઈને ફ્રેશ થઈને ઊંઘી જઈશું તો અમે કાલે મારે જવાનું છે રેસ્ટોરન્ટ પર એટલા માટે તો ભાઈ આજના વ્લોગમાં તો બસ આટલું જ હતું અને આજે કમાયા છે આપણે 11,000 દિરહમ કમાયેલા છે 11 ટ્રીપમાં અને ભાઈ એટલે આજનો દિવસ સારો કતો રહ્યો છે 11,000 એટલે હવે મળીએ બધાને કાલે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને ભાઈ આવી ગયા છો.